యేసు క్రీస్తుమా ప్రియ ભાઈઓ બહેનો ગોદલીપેના મા મરિયમના સર્વ ભક્તજનો, આજે આપણે આ 9 દિવસની ભક્તિનો શરૂઆત કરીએ છીએ. આજે પ્રથમ દિવસની ભક્તિ માટે આપણે બેહા મળ્યા છીએ. આ પવિત્ર દિવસે આપણા માટે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી પ્રાર્થના કરવા ફાધર ફ્રાન્સિસ ઝેવિયર આપણી મધ્યે હાજર છે. નાનકંદરિયા તાબાના સભા પુરોહિત અને આ ગાંધીનગર મહાધર્મ પ્રાંતના ચાન્સલર આપણી મધ્યે છે. અને આજે ખાસ દિવસ છે. આજે આપણે એક મહાન સંત ફ્રાન્સિસ ઝેવિયરનો પર્વ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે આ ઉચિત છે. આજે ફાધર ફ્રાન્સિસ ઝેવિયર આપણી મધ્યે આવ્યા છે અને આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી આપણે બધાને માટે પ્રાર્થના કરવાના છે. ત્યારે ખ્રિસ્તમાં પ્રિય ભાઈ અને બહેનો, આ અહીંયા બેહાતેલ અને આ યુટ્યુબ અને સોશિયલ મીડિયા દ્વારા આ ભક્તિમાં લેનાર સૌના હેતુઓ માટે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવે છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. તે આપણને પણ મળો. ક્રિસ્તમાં વાલા ભાઈ અને બહેનો, આજથી આપણે ગ્વાદાલુપે મરિયમના 9 દિવસ ભક્તિની શરૂઆત કરીએ છીએ. આપણે ખાસ આ દિવસોમાં પવિત્ર આત્માના ફલો પર મનનચિંતન કરવાના છીએ. તો ચલો આપણે જઈએ. આજથી શરૂઆત કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાઓ, વિનંતીઓ, આપણી ઈચ્છાઓને આપણે માતા મરિયમને શરણે અર્પણ કરીએ. સાથોસાથ આજે માતા ધર્મસભા, ખાસ કરીને ભારતની માતા ધર્મસભા સંત ફ્રાન્સિસ ઝેવિયરને યાદ કરે છે. ત્યારે જે શ્રદ્ધાળુઓ, ધર્મજનો આખા ભારત દેશમાંથી ગોવા જઈ રહ્યા છે સંત ફ્રાન્સિસનું દર્શન કરવા, એમના આશીર્વાદ મેળવવા જઈ રહ્યા છે, ત્યારે આપણે ખાસ આ ખ્રિસ્ત યજ્ઞમાં પ્રાર્થના કરીએ કે સંત ફ્રાન્સિસ આ તમામ શ્રદ્ધાળુઓ માટે, તમામ ધર્મજનો માટે પ્રેરણાદાયક બને. તો આપણે આ ખ્રિસ્ત યજ્ઞમાં યોગ્ય રીતે ભાગ લઈએ તે માટે આપણા જે પાપો છે બધાને યાદ કરીએ, પ્રભુને ચરણે સમર્પણ કરીએ, એકબીજા પાસેથી, પ્રભુ પાસેથી, મરિયમ પાસેથી માફી માંગીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, મેં આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ભૂલ કરીને, કર્તવ્ય ચૂકીને, મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી કન્યાકુમારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા ઉપર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. કરુણામય પ્રભુ ઈસુ, તારી
કરુણા એ સૌ ગાન ગાઈએ. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને, પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને, સર્વ સમર્થ પિતા પરમેશ્વર સ્તુતિ કરીએ, વંદન કરીએ, કીર્તન કરીએ, પૂજન કરીએ રાજાધિરાજ, પૂજન કરીએ રાજાધિરાજ. જય જયકાર, જય જયકાર, જય જયકાર. મંગલમૂર્તિ બલિદાન મૂર્તિ, તમે હરો છો જગના પાપો, કરો કરુણા. હમ પે દયાળુ નિત નિતના, હમ પે દયાળુ નિત નિતના. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પિતા સમીપે તમે વિરાજી, સુનો વિનંતી કરજ અમારી, કરો કરુણા. દીનભક્તો પર દયા નિધાન, દીનભક્તો પર દયા નિધાન. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પરમ પિતા પુનિતાત્માની સાથે, પવિત્ર એક જ, સમર્થ એક જ, ધન્ય તો એક જ છે. સત્ય પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, સત્ય પરમેશ્વર પ્રભુ ખ્રિસ્ત. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, સંત ફ્રાન્સિસ અથાગ પરિશ્રમ દ્વારા દેશ વિદેશની પ્રજાઓને તમારે ચરણે લાવ્યા. તિમિત છાયા પ્રદેશોમાં તેમને પોતાના ઉપદેશથી ધર્મ શ્રદ્ધાનો જળહળતો દીવો પ્રગટાવ્યો. અમારામાં એમના જેવી ધગસ જગાવો, એમના જેવી સમર્પણની ભાવના જ જન્માવો, જેથી જગતને ખૂણે ખૂણે શુભ સંદેશનો પ્રકાશ ફેલાઈ જાય ને તમારી ધર્મસભામાં સર્વત્ર આનંદ વ્યાપી રહે. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન.
મેં તને પ્રજાઓના પૈગંબર તરીકે નિમ્યો હતો. પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી પાઠ. મને પ્રભુની વાણી સંભળાઈ. તને ગર્ભમાં ઘડ્યો તે પહેલા મેં તને પસંદ કર્યો હતો. તું જન્મ્યો તે પહેલા મેં તને આ કામ માટે નક્કી કર્યો હતો. મેં તને પ્રજાઓના પૈગંબર તરીકે નિમ્યો હતો. મેં કહ્યું, અરે ઓ સર્વસદાતીશ પ્રભુ, મને બોલતા તો આવડતું નથી. હું તો હજી બાળક છું. પણ પ્રભુએ કહ્યું, હું બાળક છું એમ કહીશ નહીં. હું તને જે કોઈ લોકોમાં મોકલું ત્યાં તારે જવાનું છે, અને હું જે કંઈ કહેવાનું કહું તે કહેવાનું છે. તેમનાથી ડરીશ નહીં, કારણ હું તારે પડકે રહી તારું રક્ષણ કરીશ. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. બીજો શાસ્ત્ર પાઠ કરિન્થના ધર્મસંઘ પરના સંત પાઉલના પહેલા પત્રમાંથી પાઠ, અધ્યાય 9, કલમ 16 થી 23 સુધી. શુભ સંદેશનો પ્રચાર કરવા માટે તો હું ગૌરવ લઈ શકતો નથી. એ કર્યા વગર તો મારો છુટકારો નથી. હું જો શુભ સંદેશનો પ્રચાર ન કરું તો મારી દુર્દશાનો પાર ન રહે.
હું જો મારી સ્વેચ્છાએ એ કરતો હોઉં તો મને બદલો મળવો જોઈએ, પણ જો હું સ્વેચ્છાએ એ ન કરતો હોઉં તો હું કેવળ સોંપાયેલી જવાબદારી અદા કરું છું, તો પછી મારો બદલો શું? એ જ કે શુભ સંદેશના પ્રચારને કારણે મળતા હક જતા કરી હું કંઈ લીધા વગર શુભ સંદેશ સંભળાવું. કોઈનો શિયાળો ન હોવા છતાં વધુમાં વધુ માણસો મેળવવા માટે હું સૌનો દાસ બન્યો છું. યહૂદી લોકોને મેળવવા માટે હું યહૂદી લોકો આગળ યહૂદી જેવો બન્યો છું. મોશેની નિયમ સંહિતાને અધીન લોકોને મેળવવા માટે નિયમ સંહિતાને અધીન ન હોવા છતાં તેમની આગળ હું નિયમ સંહિતાને અધીન બન્યો છું. જેઓ નિયમ સંહિતાની બહાર છે તે બિન યહૂદીઓને મેળવવા માટે તેઓની આગળ હું નિયમ બહારનો બન્યો છું. જો કે હું ઈશ્વરના નિયમ બહાર નથી, કારણ ઈસુના નિયમને હું અધીન છું. કાચી શ્રદ્ધાવાળા લોકોને મેળવવા માટે હું તેમની આગળ તેમના જેવો બન્યો છું. હું સૌની આગળ સર્વ કંઈ બન્યો છું તે એટલા માટે કે હું કોઈ પણ ઉપાયે થોડા માણસોનો પણ ઉદ્ધાર કરી શકું. હું શુભ સંદેશ ખાતર સર્વ કાંઈ કરી શકું, જેથી હું પણ તેના શ્રેયનો સહભાગી થાઉં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સંત માતિકૃત ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. 11 શિષ્યો ગાલિલમાં ઈસુએ તેમને કહ્યું હતું તે પર્વત પર ચાલ્યા ગયા અને ઈસુને જોતા વેન તેમને પગે પડ્યા. પણ કેટલાકના મનમાં શંકા થઈ. ઈસુએ પાસે આવીને તેમને કહ્યું, મને આખી સૃષ્ટિ ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે. એટલે તમે જાઓ અને બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો અને તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્નાન સંસ્કાર કરાવો. તમને મેં જે આજ્ઞાઓ આપી છે તેનું પાલન કરવાનો ઉપદેશ આપો અને ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. આ પ્રભુની વાણી છે. તે જ આપણો આધાર છે. ક્રિસ્મા પ્રિય ભાઈ અને બહેનો, આજે માતા ધર્મસભા
સેન્ટ ફ્રાન્સિસ સેવરને યાદ કરે છે. પણ આપણે આજે માતા મરિયમના ભક્તિની 9 દિવસની ભક્તિની પ્રથમ દિવસની શરૂઆત કરીએ છીએ ત્યારે આ ક્રિસ્ત યજ્ઞમાં આપણે માતા મરિયમ વિશે ઊંડાણમાં વિચારીશું. અને આપણે ખાસ કરીને આ દિવસોમાં આ 9 દિવસ દરમિયાન સંત પાઉલના શબ્દો ઉપર વિચાર કરીશું, જે ગલાતિયાના 5મો અધ્યાય 22મી કડીથી 30મી કડીમાં આપણે વાંચીએ છીએ, જે પવિત્ર આત્મા પ્રેરિત જીવન વિશે વાત કરે છે. લાઈફ ઇન્સ્પાયર્ડ બાય ધ હોલી સ્પિરિટ, જેવા કે પ્રેમ, આનંદ, શાંતિ, ધૈર્ય, સૌજન્ય, ભલાઈ, વફાદારી, સૌમ્યતા ને આત્મસંયમ. આ બધા પવિત્ર આત્માના ફલો છે, જે આપણને સંત પાઉલ ગલાતિયાના 5મા અધ્યાયમાં આપણને વાત કરે છે. અને આજે ક્રિસ્મસ પ્રિય ભાઈ અને બહેનો, આજે પ્રથમ દિવસે પવિત્ર આત્માના પ્રથમ ફલ એટલે કે પ્રેમની આપણે વાત કરીએ છીએ. પ્રેમની વાત કરતા સૌપ્રથમ આપણે એક પ્રાર્થનાથી શરૂઆત કરીએ. આપણે માતા મરિયમને એવી પ્રાર્થના કરીએ કે માતા મરિયમ આપણને એવું હૃદય આપે કે જે પ્રભુ પ્રત્યેના અને પડોશી પ્રત્યેના પ્રેમથી ભરપૂર હોય. એવી પ્રાર્થના કરીએ કે આપણે અન્યોની જરૂરિયાતોને મારી પોતાની જરૂરિયાતો કરતા વધુ પ્રાધાન્ય આપે. કોઈ પણ પ્રકારની બદલો મેળવવાની અપેક્ષા રાખ્યા વિના મારું દિલ, મારું હૃદય ઉદાર બને, એવી પ્રાર્થના આપણે માતા મરિયમને કરીએ. ને આપણે આ પ્રાર્થના પર આપણે આ ધર્મબોધમાં મનોચિંતન કરીએ. પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને પડોશી પ્રત્યેનો પ્રેમ. પ્રભુ ઈસુ પોતે આ બંને પ્રેમની વાત કરે છે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને પડોશી પ્રત્યેનો પ્રેમ, જે આપણે માતીના 22મા અધ્યાયમાં 36 થી 37 કલમમાં આપણે વાંચીએ છીએ. એક શાસ્ત્રી પ્રભુને પૂછે છે, ગુરુદેવ, શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે? ઈસુએ કહ્યું, તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો. એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે. અને એના જેવી જ બીજી છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો જ પ્રેમ રાખવો. ક્રિસ્મસ પ્રિય ભાઈ અને બહેનો, માતા મરિયમ હૃદય, માતા મરિયમ આખું જીવન, માતા મરિયમ પોતે આ બંને પ્રેમથી ભરપૂર હતા. પડોશી પ્રેમ અને પ્રભુ પ્રત્યેના પ્રેમથી માતા મરિયમ ભરપૂર. એ વિશે આપણને આપણા સંપૂર્ણ બાઇબલની અંદર ઘણા બધા ઉદાહરણો જોવા મળે છે. ડકલા ઉદાહરણો જોવા મળે છે. આપણે ખાસ 1-2 ઉદાહરણ ઉપર આપણે ધ્યાન આપીશું. લૂક 1લો અધ્યાય 39મી કડીથી 45મી કડી સુધી, જ્યાં માતા મરિયમ એલિઝાબેથને મળવા જાય છે. એલિઝાબેથ વાંચની કહેવાતી હતી, જે મરિયમને કહેવામાં આવે છે, જે તારી સહી એલિઝાબેથ વાંચન કહેવાતી હતી. હવે એને ગડપણમાં ગર્ભ રહ્યો છે, 6 મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું જ અશક્ય નથી. માતા મરિયમ પણ ગર્ભ હતા, પણ માતા મરિયમ પોતાનું દુઃખ જોતા નથી. માતા મરિયમ પોતાની જરૂરિયાત જોતા નથી. બસ એલિઝાબેથનું જુએ છે. એલિઝાબેથ ગર્ભ રહ્યા છે, ગર્ભમાં પણ માતા મરિયમ એમનું દુઃખ જુએ છે, એમની જરૂરિયાત જુએ છે, પણ પોતાનું દુઃખ, પોતાની જરૂરિયાત જોતા નથી. એ છે સાચો પ્રેમ. જ્યાં સાચો પ્રેમ છે ત્યાં આપણે બીજાની વિચાર કરીએ, બીજાનો વિચાર કરીએ, પોતાનો વિચાર કરતા નથી. અને માતા મરિયમ એ જ કરે છે. પોતે ગર્ભ છે, પોતાની દુઃખ છે,
પોતાની પણ જરૂરિયાત છે, પણ માતા મરિયમ એ બધું જોતા નથી, પણ બીજાનું દુઃખ જુએ છે, બીજાની જરૂરિયાત જુએ છે. એ માતા મરિયમ ઉતાવળા એલિઝાબેથને મદદ કરવા દોડી જાય છે. સાચો પ્રેમ છે, સાચો પ્રેમ છે એટલે માતા મરિયમ બીજાનું દુઃખ અને બીજાની જરૂરિયાત જુએ છે. અને જે માતા મરિયમ જ્યારે ઉતાવળે એલિઝાબેથને મળવા નીકળે છે, ત્યારે માતા મરિયમ વિચારતા નથી કે આજે હું એલિઝાબેથને મદદ કરું તો માતા મરિયમ એલિઝાબેથ મને પાછું મદદ કરશે જ્યારે મારી એમની જરૂર પડે ત્યારે. માતા મરિયમ કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર કે એલિઝાબેથ પાસેથી મને બદલો મળશે એવી આશા રાખ્યા વગર, એવી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માતા મરિયમ વિચાર કર્યા વગર, પોતાનો વિચાર કર્યા વગર નીકળે છે. ને માતા મરિયમ એલિઝાબેથ સાથે 3 મહિના રહે છે, એની સેવા કરે છે. એલિઝાબેથ માટે માતા મરિયમ પાસે ખૂબ જ પ્રેમ છે. માતા મરિયમ પ્રેમથી બીજા પ્રત્યે પ્રેમથી ભરપૂર છે. એટલા માટે માતા મરિયમ પોતાનું દુઃખ જોતા નથી, પોતાની જરૂરિયાત જોતા નથી, બીજાનું જુએ છે. એ પોતા વિશે વિચારતા પણ નથી, બીજાનું જ દુઃખ જુએ છે, બીજાની જરૂરિયાત જુએ છે. ને માતા મરિયમ એલિઝાબેથને મળવા જાય છે. સાચો પ્રેમ છે. મરિયમને એલિઝાબેથ ઉપર સાચો પ્રેમ છે. પ્રેમથી ભરપૂર બનેલા છે માતા મરિયમ. કદાચ માતા મરિયમને આ પ્રભુ ઈસુની બીજી આજ્ઞાની ખબર હતી કે તારા માનવ બંધુ પર તારી જાત જેટલો પ્રેમ રાખવો. કદાચ માતા મરિયમ પોતા ઉપર કરતા પણ બીજા ઉપર વધારે પ્રેમ રાખતા હતા. કદાચ માતા મરિયમને એમના પર એટલો બધો પ્રેમ નહોતો, પણ માતા મરિયમને એલિઝાબેથ પર એટલો બધો પ્રેમ હતો, પોતાનું બધું છોડીને માતા મરિયમની મદદ કરવા પાસે જાય છે. સાચો પ્રેમ છે. આપણે પ્રથમ યોહાન 4 અધ્યાય 20મી કડીમાં આપણે વાંચીએ છીએ. પ્રેમની આપણને સુંદર યોગન સમજાવે છે. આપણે પ્રેમ રાખીએ છીએ કારણ ઈશ્વરે પહેલા આપણા પ્રત્યે પ્રેમ બતાવ્યો હતો. આ ખૂબ સુંદર વાક્ય છે, આપણે કદાચ યાદ રાખી શકીએ. જો કોઈ એમ કહેતો હોય કે હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું અને પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય તો તે જુઠ્ઠું બોલે છે. પોતાની આંખ સામે જે છે એવા ભાઈ ઉપર જે પ્રેમ રાખતો નથી, તો તે જેને પોતે જોયો નથી એવા ઈશ્વર પ્રત્યે સી રીતે પ્રેમ રાખવાનો હતો. ખૂબ સુંદર શબ્દો છે જે માતા મરિયમ કદાચ માત્ર પોતા ઉપર નથી, બીજા ઉપર વધુ પડતો પ્રેમ રાખે છે. જે વ્યક્તિને જોઈ શકે છે એલિઝાબેથને એના ઉપર, ને જે ઈશ્વરને જોઈ શકતા નથી એના ઉપર પણ માતા મરિયમ ભરપૂર પ્રેમ રાખે છે. આપણે લૂકનો 1 અધ્યાય જે મરિયમને વધામણી આપવામાં આવે છે એમાં આપણે સાંભળીએ છીએ, ત્યાં માતા મરિયમને કહેવામાં આવે છે કે તને ગર્ભ રહેશે, એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. તે મહાન હશે, પરાત્પરનો પુત્ર કહેવાશે. તો વિચારીએ માતા મરિયમનો વિચાર મનમાં કેવો વિચારો ચાલતા હશે, કેવા વિચારો કર્યા હશે. પ્રભુની યોજના, એના માટે પ્રભુની યોજના છે કે પ્રભુનો દીકરો એમનામાં જન્મ લે. કદાચ માતા મરિયમ આ પ્રભુની યોજનાનો અસ્વીકાર કરી શકે છે, પણ નથી કરતા. પણ સમજવા માટે, પ્રભુની યોજનાને સમજવા માટે પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન કરે છે, આ સી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂત સમજાવે છે. જ્યારે મરિયમ સમજે છે ત્યારે કહે છે, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારી વિશે સાચી પડો. મરિયમને માત્ર એલિઝાબેથ પ્રત્યે બીજા પ્રત્યે પ્રેમ નહોતો, એને પ્રભુ પ્રત્યે પણ પ્રેમ હતો. એટલા
એટલા માટે જે પ્રભુ યોજના હતી એ પહેલા શરૂઆતમાં સમજી શકતી નહોતી, પણ જ્યારે સમજવામાં આવે છે અને પોતે સમજી જાય છે ત્યારે ના પાડતી નથી પણ હા પાડે છે. હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારી વિશે સાચી પડો. તો માતા મરિયમ ઈચ્છતા હોય તો ના પણ પાડી શક્યા હોત કે મારે પ્રભુની માં બનવી નથી, મારે લોકોની માં બનવી નથી, મારે મારું જીવન જીવવું છે. પણ માતા મરિયમ ના પાડતા નથી, આ પાડે છે, પ્રભુની યોજનાનો સ્વીકાર કરે છે. એ છે માતા મરિયમનો પ્રભુ ઉપરનો પ્રેમ. માતા મરિયમને પ્રભુ ઉપરનો પ્રેમ છે એટલે માતા મરિયમ પ્રભુની યોજનાને સ્વીકારે છે. પોતાની યોજનાને બાજુમાં મૂકીને પ્રભુની યોજનાને સ્વીકારે છે. એ છે માતા મરિયમનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ ને માનવજાત પ્રત્યેનો પ્રેમ. આના વિશે આપણે ઘણા બધા દાખલાઓ આપણે સમજી શકીએ છીએ. પણ એ માતા મરિયમ પોતાનું હૃદય, પોતાનું આખું જીવન માતા મરિયમ પોતે પ્રભુ પ્રત્યેના પ્રેમ અને પડોશી પ્રત્યેના પ્રેમથી ભરપૂર હતા. એ માટે એમનું આખું જીવન એક સુંદર ઉદાહરણ છે. આપણે શરૂઆત કરી હતી એક પ્રાર્થનાથી કે આપણે માતા મરિયમને પ્રાર્થના કરી હતી કે માતા મરિયમ અમને એવું હૃદય આપો કે જેથી અમારું હૃદય પ્રભુ પ્રત્યેના પ્રેમથી, પડોશી પ્રત્યેના પ્રેમથી ભરપૂર રહે. અમે અન્યોની જરૂરિયાતો કરતા બીજાની પોતાની જરૂરત કરતા અમે અન્યની જરૂરિયાતોને પ્રાધાન્ય આપીએ. કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર લોકોની સેવા કરીએ, જે માતા મરિયમ કરી બતાવ્યું છે. એમનું આખું જીવન આ બંને પ્રકારના પ્રેમ માટે એક સુંદર ઉદાહરણ છે. ક્રિસ્મસ પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે આજે ખાસ 9 દિવસની ભક્તિના પ્રથમ દિવસે પ્રવેશ કર્યા છીએ. પ્રેમ વિશે આપણે વિચાર કર્યો છે. માતા મરિયમનો પ્રેમ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, લોકો પ્રત્યેનો પ્રેમ. તો આપણે આજે ખાસ આ ખ્રિસ્તીમાં પ્રાર્થના કરીએ, પ્રભુને પ્રાર્થના કરીએ, સંત ફ્રાન્સિસ ઝેવિયરને પ્રાર્થના કરીએ કે આપણું દરેક હૃદય, આપણું દરેક જીવન પડોશી પ્રેમ અને પ્રભુ પ્રત્યેના પ્રેમથી ભરપૂર રહે. તો આપણે ખાસ આ ખ્રિસ્તીમાં પ્રભુને પ્રાર્થના કરીએ, માતા મરિયમને પ્રાર્થના કરીએ કે આપણને એવું દિલ આપે, એવું જીવન જીવીએ જેમાં આપણને જે સંત ફ્રાન્સિસ ઝેવિયર આપણે જે તહેવાર ઉજવીએ છીએ, આપણે પ્રભુ સંત ફ્રાન્સિસ ઝેવિયર આપણને આપણા જીવનમાં, માતા મરિયમ આપણા જીવનમાં આપણા માટે પ્રેરણાદાયક બને. એ માટે આપણે આ ક્રિશ્ચનમાં ખાસ પ્રાર્થના કરીએ. આમેન. બધા સાથે મળી આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના મગના દુઃખને વળ્યા, ક્રુસે ચડાયા, મોતની શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજી ઉઠ્યા અને સ્વર્ગે સિધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોલવા ફરી આવશે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને સ્વીકાર્ય સભા, પુણ્યજનનો સત્સંગ અને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો ઇકરાર કરીએ છીએ. આમેન. અર્પણ.
મારો અને તમારો આ યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્તવની મહિમાર્થે આપણા તેમજ ચતુર્દશ સભાના કલ્યાણાર્થે આ યજ્ઞ આપણા વદસે સ્વીકારો. હે ઈશ્વર, સંત ફ્રાન્સિસ ઝેવિયરના ઉત્સવ નિમિત્તે અમારી આ ભેટો સ્વીકારો. લોકોના ઉદ્ધારની ઝંખનાથી એમનું હૈયું સલગી ઉઠ્યું હતું. ધરતીના છેડા સુધી પહોંચ્યા સિવાય એમને શાતા વળી નહોતી. અમને સંત ફ્રાન્સિસના જેવા શુભ સંદેશના સાચા સાક્ષીઓ બનાવો. અમારા બધા ધર્મબંધુઓ સહિત તમારા સાનિધ્યમાં ઉભા રહેવાનો અમને આનંદ બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની અપાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ અપાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આ અપાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. સંત ફ્રાન્સિસના અંતરમાં તમે તમારા પ્રેમની જ્વલંત જ્યોત સળગાવી ને તમારા શુભ સંદેશની ઘોષણા સારું ભારત વર્ષમાં એમને મોકલી આપ્યા. તમે એમની નસોમાં આદિ પ્રજિતોની હિંમત અને નિરંતરતા સિંચી ને તેઓ તમારી સેવામાં ઠેર ઠેર ભમી વળ્યા. માનવ જીવોની મુક્તિની ઉગ્ર ઝંખનાએ તમારા જય ઘોષ કરવાની અદમ્ય પીપાસાએ એમની પાસે અદ્ભુત કાર્યો કરાવ્યા. અમારી માતૃભૂમિમાં એમને મુક્તિનો સંદેશ ગુંજતો કર્યો. તે બદલ અમે હૃદયપૂર્વક તમારો આભાર માનીએ છીએ ને સર્વ દૂતો ને સંતોની સાથે અમારા સુર મેળવીને તમારી કરુણાના ગીતો ગાઈએ છીએ ને મુક્ત કંઠે તમારો જય જયકાર કરીએ છીએ. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરાની સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો, પરમેશ્વરને નામે આવનારને ધન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે આનંદ સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી અને વેદીને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેલાએ તેમને રોટલી લીધી, તમારી અવાજ સુધી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાવો. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આભા સુધી ઉચ્ચારી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રડવાનું છે. મારા સ્મરણ તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, એ જ અમારા દિલનો પુકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા.
એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સતત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને ઈશ જનતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્ય પ્રેષિતો ને યોગ્ય તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો. તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે અને તેમના શબ્દોમાં જ ઈશ્વરને આપણા પિતા કહીને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જે સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓને ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ પણ બંધાયથી અમને બચાવ. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ, સગલા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગલ આશા ફલે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ ચાહે ચલ અમને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારી સારો શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા પાપો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુમાં દેહ રક્ત એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા દેહ રક્તના પ્રસાદથી મારા તન મને રક્ષણ કરો. મારા માટે સદા મુક્તિદાયક નીવડો. તેના અયોગ્ય આરતી કદી અપરાધી કદી સજા પ્રાર્થના કરો. એવું કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, પ્રભુ આપ મારી આંગણે પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપણા વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે.
પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, સંત ફ્રાન્સિસે પ્રેમથી ઉભરાતા હૃદયે બધા લોકોનો ઉદ્ધાર માટે છેલ્લા શ્વાસ લગી કામ કર્યું. અમારામાં એવા જ પ્રેમની જ્વાલા પ્રગટાવો. ઈસુના શિષ્યોને શોભે એવું જીવન જીવવાની અમને શક્તિ આપો. તમારા નિષ્ઠાવાન સેવકોને જે બદલો આપવાનું તમે વચન આપ્યું છે તે મેળવવા અમને લાયક બનાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. 9 દિવસની ભક્તિ, પહેલો દિવસ, પાના નંબર 49. ઉભા થઈએ. ઓ અતિ પવિત્ર માં મરિયમ, હું તમારી સમક્ષ નમ્રતાપૂર્વક ઘૂંટણે પડીને વાસ્તવિક વિશ્વાસથી પ્રાર્થના કરું છું. તમે માતાના વાત્સલ્યથી મારા જીવનની સફરમાં મને સાથ આપો છો અને મારું રક્ષણ કરો છો. તમે મારા દુઃખો અને મુસીબતો સમજો છો. 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક તમને જે નમ્ર પ્રાર્થના કરું છું તે સાંભળો. મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર ઈસુના ચરણોમાં ધરવાની કૃપા કરો. હું તમારી પાસે માંગુ છું કે તમે મને શુદ્ધ પ્રેમની ભેટ મેળવી આપો, જેથી હું પ્રેમને સાચું સંતાન બની શકું. ઓ દયાળુ માતા, મને એવું હૃદય મેળવી આપો જે પ્રભુ પ્રત્યેના અને પડોશી પ્રત્યેના પ્રેમથી ભરપૂર હોય. અન્યોની જરૂરિયાતોને મારી પોતાની જરૂરિયાતો કરતા વધુ પ્રાધાન્ય આપે અને બદલો મેળવવાની અપેક્ષા વિના ઉદાર બનો એવી કૃપા મને આપો. મને હંમેશા તમારા રક્ષણ હેઠળ સાચવી રાખો. મને મુશ્કેલીઓનો સામનો કરવાની કૃપા અને શક્તિ મળે એવા આશીર્વાદ આપો. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ ઊંડાઈથી અમને બચાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ. જે મારીએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. શરણાગત
ગોદલિપેના મા મરિયમને સ્મરણાંજલિ પાન નંબર 47 યાદ કરો ઓ ગોદલિપેના અતિ કૃપાપૂર્ણ કુમારી મરિયમ, તમે તે પયાગ ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પુકાર કરશે તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું ઓ માં મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તલે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ વાળજો. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વસમત પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. આમેન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જઈએ. ઈશ્વરનો આભાર.